વાત કરીએ બનાસકાંઠા જિલ્લાની બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના જેરડા ગામે ક્ષત્રિય જાગીરદાર દરબાર સમાજ દ્વારા પરસોત્તમ રૂપાલાના વિરોધમાં ભારતીય જનતા પાર્ટીના કોઈપણ કાર્યકરે જેરડા ગામમાં પ્રવેશ કરવો નહીં તેવા પ્રવેશબંધીના પોસ્ટરો લગાવ્યા છે। રાજકોટ વિધાનસભાના ઉમેદવાર પરસોત્તમ રૂપાલા રાજપૂતોની બેન દીકરીઓ વિશે અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ગુજરાતભરમાં સમગ્ર ક્ષત્રિય રાજપૂત સમાજ રોષે ભરાયેલો જોવા મળ્યો છે। તેને લઈને ડીસા તાલુકાના જેરડા ગામ ખાતે હનુમાન મંદિરથી સમગ્ર જેરડા ગામમાં રેલી યોજાઈ હતી અને જેરડા ગામમાં જવાના માર્ગ પર પ્રવેશબંધીના પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા। ગામ લોકોએ જણાવ્યું હતું કે જ્યાં સુધી પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકર્તા કે આગેવાનોએ જેરડા ગામમાં પ્રવેશ કરવો નહીં। ભાજપના નેતા પરસોત્તમ રૂપાલાએ થોડાક સમય પહેલા ક્ષત્રિય રાજપૂત સમાજ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી, જેના પગલે રાજપૂત સમાજમાં રોષ ભભક્યો છે અને રૂપાલાની ટિકિટ રદ કરવાની રાજપૂત સમાજની લાગણી સાથેની માંગણી હતી, પરંતુ આવી લાગણીશીલ માંગણી જાણે કે ભાજપને માન્ય ન હોય તેમ હજુ સુધી રૂપાલાની ટિકિટ રદ કરી નથી અને ત્યારે હવે સમગ્ર રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે લડી લેવાના મૂડમાં દેખાઈ રહ્યો છે। ત્યારે સમગ્ર ગુજરાતમાં રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા લાગ્યા છે અને ડીસા તાલુકાના રાજપૂત સમાજના ગામડામાં પણ રૂપાલાની ટિકિટ રદ ના થાય ત્યાં સુધી ભાજપના કોઈપણ કાર્યકરોએ આગેવાનોએ ભાજપના પ્રચાર માટે રાજપૂત સમાજના ગામડાઓમાં પ્રવેશ કરવો નહીં તેવા બેનરો લગાવ્યા હતા। ઉલ્લેખનીય છે કે રૂપાલાનો વિરોધ સમગ્ર રાજ્યમાં જ નહીં પણ ભારત દેશમાં વિરોધના વંટોળ ફૂંકે તેવી શક્યતાઓ છે અને ક્ષત્રિય સમાજના લોકોએ કહ્યું છે કે માત્ર એક રૂપાલાની ટિકિટ રદ કરવા માટે સરકાર આટલી કેમ સંકોચાય છે તે પ્રશ્ન સમગ્ર રાજ્યમાં ટોપ ઓફ ટાઉન બન્યો છે। मोदी तुझसे वैर नहीं, मोदी तुझसे वैर नहीं, मोदी तुझसे वैर नहीं, रूपाला રાજપૂત સમક્ષ જેડા મળી અને રૂપાલા વિરુદ્ધ કે રૂપાલાએ અમારી બેન દીકરી ઉપર અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે। રૂપાલાને ખબર નહીં હોય કે આ રાજપૂતો હતા ઇતિહાસમાં ત્યારે એમનું અસ્તિત્વ અત્યારે ટકાઈ રહ્યું છે અને જો રાજપૂતો ના હોત ને તો અત્યારે એ લોકો ધોળી ટોપી પહેરીને ફર્યા હોત। એ લોકોને ખબર જ નથી અને રાજપૂતો વિશે એક 4-5 વોટ બદલે લોકો એક સામાન્ય ટિપ્પણી કરે છે બીજા સમાજ માટે અને અમે તો બધા સમાજને સાથે લઈ અને રહેવાવાળા સમાજ છીએ। રાજપૂતે ઇતિહાસમાં જોઈ લો કે બીજા સમાજ માટે પોતાના ગળા કપાયા છે, બેન દીકરીઓની ઇજ્જત માટે બીજાના પોતાના ગળા કપાયા છે, પણ અત્યારે સરકારને ખરેખર પાર્ટી હાઈકમાન્ડને ખાસ નોંધ લેવી જોઈએ કે રૂપાલા એમ કેટલી મોટી ખેતીનો મૂળો છે કે એને સાઈડમાં ના કરી શકાય। આ રાજપૂત સમાજ સાથે જો ભાજપ વિરોધ કરશે ને તો એને છઠ્ઠીનું ધાવણ યાદ આવી જશે। બરાબર। હું વાઘેલા ભેરુભા શાંતુસિંહ ગામ જેડા। रूपाला હાય હાય रूपाला હાય હાય मोदी तुझसे वैर नहीं, मोदी तुझसे वैर नहीं, રૂપાલા તેરી ખેર નહીં। આજે જેરડા સમસ્ત ક્ષત્રિય જાગીરદાર સમાજ અને ગ્રામજનો જે રૂપાલા સાહેબ નામાંકન પત્ર રાજકોટ મુકામે ભરવા જઈ રહ્યા છે એ નિમિત્તે રાજપૂત ક્ષત્રિય સમાજમાં રોષ છે, ઉગ્ર રોષ છે। જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આ રોષ સંમાનો પણ નથી। અમારે મોદી સાહેબથી કોઈ વેર નથી। અમે ક્ષત્રિયો ભાજપ સાથે વરેલા છીએ, અમે રહેવાના છીએ, પણ જ્યાં સુધી રૂપાલા સાહેબ પોતાની ટિકિટ રદ નહીં કરે ત્યાં સુધી આવડો નિર્ણય આવે એવા આધાર છે। એટલે સમગ્ર ગુજરાત સરકારને, પ્રશાસનને હું જણાવવા માંગુ છું કે આ રૂપાલા સાહેબની ટિકિટ રદ કરો। અમે આપની સાથે છીએ, અમને કોઈનાથી કોઈ વેર નથી। મારું નામ છે વાઘેલા બહાદરસિંહ કેસરસિંહ જેડા, શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના જિલ્લા અધ્યક્ષ બનાસકાંઠા।